ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચથી કહું છું। થોડાક દિવસ અગાઉ આભાર દર્શન કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રાંચી ખાતે જાહેરમાં પોતાના વિરોધીઓને ખુલ્લી ધમકી આપી હતી અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાફ કરે કે ના કરે, હું જે મને 5 વર્ષ નડ્યા છે તેમને મૂકવાનો નથી। આ ધમકી બાદ હવે લોહાણા સમાજના જે અગ્રણી છે રાકેશ દેવાણી, તેમના દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડામાં હાલના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે, જેના કારણે ખળબળાહટ મચી ગયો છે। વાત કરવામાં આવે તો તેમણે ફરિયાદમાં કહ્યું છે કે આ પ્રકારની ધમકીથી તેમને, તેમના પરિવારને અને પંથકમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને જેવી રીતે તેમણે ધમકી આપી છે તેના કારણે તેમને સુરક્ષા આપવામાં આવે તે પ્રકારની વાત પણ તેમણે પોતાના નિવેદનમાં કહી છે। શું સમગ્ર વિવાદ છે, રાકેશ દેવાણીએ શું માંગ કરી છે, તેમણે કોને કોને આ મામલે ફરિયાદ કરી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા આ વખતે લોકસભાના સૌથી વિવાદિત ઉમેદવાર રહ્યા હતા। તેની પાછળનું કારણ છે વેરાવળના ખૂબ જ પ્રખ્યાત ડૉક્ટર અતુલ ચગ આપઘાત મામલો। જેમાં વાત કરીએ તો અતુલ ચગ કેસમાં જે સુસાઇડ નોટમાં ડૉક્ટર અતુલ ચગે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારાયણ ચુડાસમાના ત્રાસથી તેમણે આપઘાત કર્યા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો ને આ ઘટના બાદ લોહાણા સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। જોકે આ મામલાને લઈને લોહાણા સમાજે ઠેર ઠેર રેલીઓ કાઢી આવેદનપત્ર પાઠવ્યા, પણ આ મામલે ફરિયાદ પોલીસે ન નોંધતા અંતે ડૉક્ટર અતુલ ચગના પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને ત્યારબાદ હાઈકોર્ટે આદેશ કરતા વેરાવળ પોલીસે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારાયણ ચુડાસમા વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે આદેશ કર્યા હતા। જોકે આ ઘટનાના બાદ પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે રાજેશ ચુડાસમાને ફરી એકવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી ને તેઓ આ વખતે જૂનાગઢમાં જંગી લીડ સાથે જીત્યા છે અને સાંસદ ફરી એકવાર બન્યા છે। સાંસદ બન્યા બાદ રાજેશ ચુડાસમા છે તેઓ અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓમાં જઈ રહ્યા છે અને આભાર દર્શન કાર્યક્રમમાં તેઓ લોકોનો આભાર પ્રકટ કરી રહ્યા છે। ત્યારે થોડાક દિવસ અગાઉ પ્રાંચી ખાતે તેમણે પોતાના નિવેદનમાં જાહેરમાં વિરોધીઓને ધમકી આપી હોવાની ઘટના સામે આવી હતી, જેમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સાફ કરે કે ના કરે, પરંતુ જે મને 5 વર્ષમાં નડ્યા છે તેમને હું મૂકવાનો નથી। આ પ્રકારની ધમકી બાદ હવે લોહાણા સમાજના જે આગેવાન છે રાકેશ દેવાણી, તેમના દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં એક ફરિયાદ આપવામાં આવી છે ને જે રીતે રાજેશ ચુડાસમા સાંસદ દ્વારા જે ધમકી ભર્યું નિવેદન આપ્યું છે તે સંદર્ભમાં તેમણે આ મામલે જે એક ડરનો માહોલ તેમના પંથકમાં છે, તેમના પરિવારમાં છે, તેના સંદર્ભમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તે માટે વાત કરી છે। આને લઈને પહેલા તો જે લોહાણા સમાજના આગેવાન છે રાકેશ દેવાણી, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। જય શ્રી રાધે રાધે। હું રાકેશ દેવાણી, વેરાવળ ગીર સોમનાથ। મારે આ વિડીયો બનાવવાની ફરજ એટલા માટે પડેલ છે ફરી પાછી, કારણ કે અમારા વેરાવળ પંથકની અંદર અને જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકની અંદર સેવાના ભેગધારી ડૉક્ટર અતુલ ચગ સાહેબે આત્મહત્યા કરી હતી અને આત્મહત્યાની અંદર જવાબદાર તરીકે સુસાઇડ નોટની અંદર રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખી એમને સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરેલી। આ ડૉક્ટર એવા સેવાના ભેગધારી હતા કે સમગ્ર પંથકની અંદર બહોળું નામ ધરાવતા હતા અને લોકોની સેવા કરતા હતા। આવા ડૉક્ટર, પ્રભુ જેવા ડૉક્ટરે જ્યારે આત્મહત્યા કરી ત્યારે પ્રથમ વિડીયો પણ મારો જ બનેલો હતો। પ્રેસ મીડિયાને મેં નિવેદન આપેલું એક રઘુવંશી સમાજના દીકરા તરીકે અને એક આગેવાન તરીકે। ત્યારે મેં સર્વે ગૃહ ખાતાને તેમજ પોલીસ તંત્રને આહ્વાન કરેલું કે આમાં જે કોઈ પણ ચમરબંધી હોય, જે કોઈ પણ ગુનેગાર હોય, અતુલ ચગ સાહેબની આત્મહત્યા માટે જવાબદાર જે કોઈ પણ હોય એમને છોડવા ન જોઈએ, એમની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમનો વિશ્વાસ રાખીને આ વિડીયો બનાવેલો। ત્યારબાદ પણ 3 મહિના બાદ
લાંબા સમય બાદ એક એફઆઈઆર નોંધાયેલી, જેમાં રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ એફઆઈઆરની અંદર નોંધાયેલું, જે ગત ટર્મના સાંસદ હતા અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી. આજ દિન સુધી એમની ધરપકડ નથી થઈ. આજ દિન સુધી કથાકથિત સમાધાનની કહાનીઓ વહેતી કરી ચૂંટણી સમયે, અને હજી સુધી કોર્ટમાંથી કોઈ ક્લીન ચીટ આપેલી નથી. તેમને બાઇજ્જત કોઈ બરી કરેલા નથી. પોલીસે તેમની ધરપકડ કરીને કોઈ નિવેદન પોલીસે જાહેર કરેલું નથી કે કોઈ સમરી ભરેલ નથી. આ અરસામાં આ ભાઈ રાજેશ ચુડાસમા નરેન્દ્રભાઈ મોદી અમારા વડાપ્રધાન શ્રીના નામે અને લાગણીઓના કારણે દેશવાસીઓના અને આ પંથકના લોકોએ એમને મતદાન આપ્યું. ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો, નાનાથી લઈને મોટા સૌ કાર્યકરોએ ખૂબ મહેનત કરી, અથાગ પ્રયત્નો કરી, માંડ એમને જીતાડેલા છે અને જીતી ગયા છે. સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછી લીડે જીત્યા છે. છતાં પણ આ રાજેશ ચુડાસમાને હજી સુધી ભાજપની પણ ઉપરવટ જઈને આભાર દર્શન કાર્યક્રમ 5મી મુકામે જે રાખેલો હતો 19 તારીખે 5:30 વાગ્યાના સુમારે, એમાં આ રાજેશ ચુડાસમાએ ખુલ્લેઆમ ગર્ભિત ધમકી આપી છે કે ભાજપ હિસાબ કરે કે ન કરે, હું જે લોકો મને નડ્યા છે એમને મૂકવાનો નથી. એમને કોઈનું નામ લીધું નથી. અને મેં ખુલ્લેઆમ આ રાજેશ ચુડાસમાની વિરુદ્ધ, કારણ કે અમારા ડોક્ટર પ્રભુ જેવા ડોક્ટર અતુલ ચક સાહેબે માનવ હિતને ધ્યાનમાં રાખી, પ્રજાના હિતને ધ્યાનમાં રાખી, આવા ગુનેગાર જેમનું નામ હોય એફઆઈઆરની અંદર નોંધાયેલું હોય, એમને કોઈ ક્લીન ચીટ મળેલી ન હોય, એટલે ગુનેગાર પોલીસની અંદર એમની સંડોવણી હોય આ ગુનાની અંદર, અને એમના કારણે મેં એનો વિરોધ કરેલો, અને વિરોધ જબરદસ્ત કરેલો, અને સર્વે 18 વર્ષના લોકોને આહવાન કરેલું કે આ રાજેશ ચુડાસમાને મતરૂપી દાન ન આપતા, આપણે પ્રભુને પણ પુષ્પ અર્પણ નથી કરતા, તો રાષ્ટ્રને કેમ કરવું? એટલે આવી ગર્ભિત ધમકી બાદ મને એમ લાગે છે કે આ ભાજપ ભારતીય જનતા પાર્ટીથી પણ ઉપરવટ જઈ અને મને ડર લાગે છે અને મહેસૂસ થાય છે. એટલે મેં એક ફરિયાદ રૂપી સર્વે ડીએસપી સાહેબ, આઈજી સાહેબ, એસપી, ડીજીપી સાહેબ, ગૃહમંત્રી, મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાનશ્રીને ઉદ્દેશીને મેં સર્વેને કોપી ઈમેલથી અને તેમજ ઇનવર્ડમાં દાખલ કરી જિલ્લા કલેક્ટર ગીર સોમનાથ અને ડીજીપી સાહેબને, ડીએસપી સાહેબને ગીર સોમનાથમાં 23 તારીખે ગઈકાલે નોંધાવેલી છે. અને મારી જાનમાલનું રક્ષણ, મારી જાનમાલને ખતરો છે, તેમજ મારા પરિવારને જો કંઈ પણ થશે અને આ રાજેશ ચુડાસમાની ગર્ભિત ધમકીના લીધે આખા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઊભો થયો છે. પાર્ટીને પણ વિનંતી કરું છું કે એક્શન લેવા જોઈએ. અને બીજું કે સાંસદ છે એટલે તમે લોકોના સેવક છો, લોકોની સેવા કરવી આપની ફરજ છે. આપને ધમકી આપવી આપને શોભા નથી દેતું. એટલા માટે હું ગભરાયેલો છું અને મને ડર લાગે છે કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી લેખિતમાં મેં જાણ કરેલ છે સૌને. તેની જવાબદારી રાજેશ ચુડાસમા સાંસદ જૂનાગઢ 13 લોકસભાની રહેશે. અસ્તુ. જય શ્રી રાધે રાધે. રાકેશ દેવાણી, વેરાવળ, ગીર સોમનાથ. આ તા લોહાણા સમાજના આગેવાન, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસનો જે સમગ્ર મામલો સામે આવ્યો, તેમણે સૌપ્રથમ પહેલો વિડીયો બનાવ્યો હતો. તેમજ આટલું નહીં, આ સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ ન નોંધી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા અને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા ફરિયાદ નોંધવામાં આવી. ત્યારબાદ ચૂંટણીના સમયે પણ તેમના દ્વારા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે ઠેર ઠેર લોહાણા સમાજમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. તો પણ આ વખતે જૂનાગઢમાં રાજેશ ચુડાસમા છે તે જંગી લીડ સાથે જીત્યા છે. જોકે આ ઘટના બાદ રાકેશ દેવાણીએ પોતાની સુરક્ષાને, તેમના પરિવારની સુરક્ષા અને પંથકની સુરક્ષાને લઈને સવાલો કર્યા છે અને સાથે જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરીને આ મામલે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી છે. આટલું જ નહીં, તેમણે જે ફરિયાદ છે તેની નકલ વડાપ્રધાન, ગૃહમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, મુખ્યમંત્રી, ગુજરાતના પોલીસ વડા અને જિલ્લા પોલીસ વડાને આ નકલો રવાના કરી છે. હવે જોવાનું રહ્યું કે જે રીતનો આખો આ કાર્યક્રમ હતો અને નિવેદનમાં જેવી રીતે અતિ ઉત્સાહમાં આવીને સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા જે વિરોધીઓ ઉપર ગર્ભિત ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે, ત્યારબાદ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી. જોકે આ મામલાને લઈને હવે જે પોલીસ ફરિયાદ થઈ છે ત્યારે પોલીસ કયા દિશામાં કાર્યવાહી કરે છે અને ખરેખર હવે જે આ ફરિયાદ આપવાની વાત છે તેમાં આગામી સમયમાં સાંસદ સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તો હવે જોવું રહ્યું. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને